જય દ્વારકાધીશ મિત્રો, જય શ્રી રામ બધાને. તો કેમ છો બધા? મજામાં જવો છો? કેમ કે આપણા બ્લોગ તો કોઈ જોતા નથી એના હિસાબે તો વળી પાછા લઈને નવા બ્લોગ અથવા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને સ્વાગત કંઈક ઈ રિક્ષામાંથી છે, કેમ કે એમાં એવું છે કે આપણે જઈ રહ્યા છીએ આપણા રૂમ સાઈડ. તમે કહેતો છો કે ભાઈ રોજ તો આપણે એક્ટિવાથી જતા હશે, તો આજે કેમ રિક્ષા લઈને? તો ભાઈ આગળ તમે વિડીયો જોશો તો તમને ખબર પડશે ને કે મેં રિક્ષા કેવા માટે લીધી હશે. તો વચમાં ગયા તો આગળ તમે આવશો કે નહીં એ મને કંઈ ખબર નથી. તો તમે આ બિલ્ડિંગ જોઈ લ્યો. અને અહીંયા એકચ્યુઅલીમાં કંઈક થઈ રહ્યું છે, ખબર નહીં હવે શું હશે. તો જોઈ લ્યો આપણા રૂમ. આપણા રૂમ છે ને હવે બીજાને આપી દીધા છે ને બીજા આવીને તોડફોડ ચાલુ કરી લીધું છે. તો જોઈ લ્યો આપણો રૂમ. અહીંયા હું રહું છું, અહીંયા બીજા ભાઈ રહેતા હતા. તો આપણે આપણું કામ પતાવીને નીકળી ગયા. તમે એમ કહેતા કહો કે શું રૂમ જોવા માટે તમે ઈ રિક્ષા લીધી હશે કે ના? મારા કલે જાઓ, તમે જુઓ ખાલી આ જો હમણાં દેખાડું તમે બધાને હું. કેમ કે અત્યારે વ્લોગ બનાવવાનું તો મન જ નહોતું, પણ હવે મેં કીધું બનાવી લઉં. હવે જો દેખાય છે કઈ પાછળ ગાદલા લઈને જાઓ છો, મારા કલે જાઓ. આવો ધંધો કરું છું હું દ્વારકામાં. તો વળી પાછી આપણને આ ટ્રાફિક નડી છે. મારા ભાઈ લોક હટ જાઓ સામેથી. તો આ ભાઈ લોક બહાર આવી ગયા છે બધા. જો આ શું છે ખબર નથી, પણ બધા ઓલાને રામ રામ કેમ કરતા હશે? કંઈક હસતી બસતી હશે. હલો ને, મૂકો ને. તો ફાઇનલી આપણે અહીંયા બીજા રૂમ છે આપણો અહીંયા. તો અહીંયા આપણે ગાદલા ફેંકીને આવતા રહ્યા. હું આવી ગયો પાછળ, કેમ કે ભાઈ આગળ તો મતલબ એટલી હવા નથી આવતી, પાછળ એટલી હવા આવશે જોજો. ને આપણે નીકળી ગયા હોટલ સાઈડ, કેમ કે આ રિક્ષા. તો હાલો મિત્રો, આ રિક્ષાવાળાને આપણે ફ્રી કરી દઈએ હવે, કેમ કે આ ભાઈને હવે ઘણા ફેરા હશે. તો રેજો કન્ટિન્યુ. ભાઈ આવો તો ખરી હોટલ સુધી તો આવો. તો નીકળી ગયા આપણે હોટલ સાઈડ. તો આ ઇસ્કોન ગેટે આપણે પહોંચી ગયા છે. ઇસ્કોન ગેટેથી આપણે હોટલે જાઉં. તો કન્ટિન્યુ રહેજો. આપણે ઈ રિક્ષામાં મૂકીને આપણે કાકા જોડે પાછા વયા ગયા છે. તો વચમાં આપણે આ ટ્રાફિક નીકળ્યું પાછું, જે આગળ નીકળ્યું હતું. આ બધું શું છે પણ આ મને એકચ્યુઅલીમાં ખબર નહોતું બધું શું છે શું નથી. મેં તો વિડીયો બનાવી લીધો. પોલીસવાળા ભેગા છે એટલે કંઈક તો હશે જ મોટું. તો મતલબ જો આ વિડીયો કેટલા જણા બનાવે છે, આગળ પોલીસવાળા, પાછળ પોલીસવાળા છે, શું બધું. એ ઢોલવાળો એ હતો આમાં તો એક. તો નીકળી ગયા આપણે આગળ પાછા. બાકી ફાઇનલી આપણે ઘરે પહોંચવા જાય છે. પહેલાં 3-4થી આઈ થિંક 65થી થઈ ગયા છે, આપણે ઘરે ગયા નથી. તો ભાઈ આપણે લેવા આવે છે, ફોન કરી દીધો જ ભાઈને. જોઈએ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. બાકી ચેનલને થોડોક સપોર્ટ દો. હમણાં ચેનલ બહુ નીચે પડે છે ભાઈ, સબસ્ક્રાઈબર ઓછા થાય છે. વધારો મારા કલે જાઓ. ને ઇન્સ્ટાગ્રામમાં ભાઈ હવે ધીરે ધીરે સપોર્ટ ચાલુ થઈ ગયો છે આપણને, તો એના માટે થેન્ક યુ દિલથી. મળીએ આગળ. થાકી ગયો મારો ભાઈજી નથી બહુ. જોઈએ હવે ક્યારે આવે છે. લગભગ તો આવી રહ્યો છે હવે, એવું ડાઉટ લાગે છે મને. એ મોરો આ ઝાખું બહુ થઈ ગયું છે, કેમ કે એમાં પ્રોબ્લેમ નથી.
જેને બ્લર વધારે થઈ ગયું ને એના હિસાબે ચાખું આવી ગયું હતું. એ જ હું હરખું કાઢતો હતો. મેં હરખું કાઢ લો. આપણો ભાઈ પાછો મૂકીને આપણે આવે છે હમણાં. તો ભાઈ મળ્યા હતા મને. એ મને કહે કે ભાઈ આવું છે. મેં કીધું ના, મારો આપણો ભાઈ છે, એ પાછળ જ છે, આવે છે મને. એ આપણી બેનને મૂકવા ગયો છે. મને આવે જ છે. તો આવતો જશે લગભગ. તો હવે કે આપણે એક તો પાછું નાઇટ કર્યું. કાલે તો ઊંધો થઈ ગયો ચાખું. દિવસ કર્યો, નાઇટ અડધી કરી, એમાં રાતના 2-3 કલાક સુઈ ગયો. પછી દિવસ પાછું અડધું કરી લીધું. ત્યારે વાગી રહ્યો છે 1. તો માણસ થાકે જ કે ન થાકે. તો હવે સીધું ઘરે જઈને ખાઈ પીને સુઈ જવાનું છે. આપણો પ્લેન જ છે. પછી સાંજે વળી હોટલે જવાનું છે. તો કન્ટિન્યુ. मेरे को लेने तो कैंप છે. चलो लेट्स टू द गो. हम जाएंगे घर. जवा दे.